ભજન નથી કરતા ફિલોસોફર બહુ મોટા હોય. શું કે ખબર, આપણે ભલે ભજન ન કરીએ, ભલે મંદિર ન જાય, ભલે શાસ્ત્ર ન વાંચીએ, ભલે ધ્યાન ન કરીએ, ભલે સંત સમાગમ ન કરીએ, પણ આપણો રુદો ચોખ્ખો છે એટલે એટલું ન હાલે. ચોખ્ખો હશે તો ગંદો થઈ જાય. તારે બધાને કહું છું, ભજન ખૂબ કરજો. ટાઈમ થઈ ગયો, કાલ સવારે ટીમ ઢળી જશે બાબુ. જરાય વાત અવસરને ચૂકશો નહીં. વૃત્તિઓ પાછી વાળવી પડે. બાકી તો અમીર તો હૃદય પ્રકાશમાં લખ્યું, આ જીવ અનેક ફેરી થયો હશે. અમીર થયો હશે, રાજા થયો છે, મોટો સાવકાર થયો, ચક્રવર્તી થયો હશે, અમારું લખ્યું વિદ્વાન થયો હશે, વક્તા થયો છે, ગાયક થયો, સંગીતકાર થયો. આ બધું આપણે કેટલાય જન્મ થયા, પણ કોઈ દી ફિલોસોફીમાં બહાર નીકળ્યા ને, કોઈ દી ભગવાનનું ભજન કર્યું ને, એટલે આડ્યાડ થયા. ભગવાન સ્વામિનારાયણ અંત્યના છેલ્લા વચનામાં તમે લખ્યું, સમુદ્રમાં પાણી ભર્યું એટલે જીવાત્મા માનું દૂધ ધાવી ગયો, પણ મોક્ષ ન કરી શક્યો. એટલે કહું છું, ભજન કરશું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.